સુરત શહેરમાં 15મી એપ્રિલના દિવસે વર્લ્ડ મેમન ડેની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે આ વખતે તમામ ધર્મના ધર્મગુરુઓનું એક સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ વખતે વર્લ્ડ મેમન ડે અને પવિત્ર ઈદનો તહેવાર સાથે સાથે ઉજવવાનું નક્કી કરાતા તેમાં તમામ ધર્મના ધર્મગુરુઓએ એક મંચ પર આમંત્રણ આપીને સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું। અડાજણ પાટિયા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કારી રશીદ અહમદ અજમેરી સાહબ, સૈયદ બુરહાની ઉદ્દીન ઉર્ફ ફૈઝલ બાવા નાયબ, સજ્જદા નસીન, ફાધર ડેનિસ અમીન, બાપ સ્વામિનારાયણ સંતો ગાયની ગુરમીત સિંહજી, લાલસિંહજી, પદ્મશ્રી શ્રી યજદી કરંજિયા, મુદરભાઈ સાહેબ, જલામુદ્દીન આમિલ સાહેબ, કદીરભાઈ પીરઝાલા, મૌલાના રફીક નાદા સાહબ, ડૉક્ટર મોહસિન લોખંડવાળા, ડૉક્ટર ફારૂકજી પટેલ, MS શેખ એસ સોનારા ઉપસ્થિત રહ્યા હતા। હું આસિફ શફીભાઈ બિસ્મિલ્લા, પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન એસોસિએશન। આજે કેવા પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે? ઉદ્દેશ આજે અમે એક ઈદ મિલનનો કાર્યક્રમ રાખેલો છે, જે 10 એપ્રિલના દિવસે અમારો વર્લ્ડ મેમન ડે ઉજવાય છે। એનો કાર્યક્રમ અને ઈદ મિલનનો કાર્યક્રમ આજે અમે આ બે કાર્યક્રમ એક સાથે મૂકેલા છે। એમાં શહેરના દરેક ધર્મના અગ્રણીઓ આવે છે અને ઘણા મહાનુભાવો અહીંયા પધારેલા છે અને મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, અધિકારીઓ શ્રીઓ બી આવેલા છે અને આજનો આ પ્રોગ્રામ અમે રાખેલું છે। જે અનેક ધર્મના એકતાની ભાવ છે, કઈ રીતે એકચ્યુઅલી 10 એપ્રિલ વર્લ્ડ મેમન ડે નિમિત્તે અમારા લોકો પૂરા વિશ્વમાં 35 લાખ મહેમાનો અને ભારતમાં 15 લાખ મહેમાનો અને સુરતના 60 લાખ મહેમાનો એમ બધા મળીને આ 10મી એપ્રિલે વર્લ્ડ મેમન ડે ઉજવે છે અને તે દિવસે અમે લોકો ફળ ફૂલનું હોસ્પિટલમાં વિતરણ કરીએ છીએ, અનાથાલયમાં જઈએ છીએ, ઓલ્ડ એજ હોમમાં જઈએ છીએ। આવા બધા નોબલ કાર્યો અમે કરતા હોઈએ। સાથે સાથે વિશ્વમાં દરેક જગ્યાઓ પર આવી રીતે સમિટો થાય છે, મિટિંગો થાય છે અને ભાઈચારાની આપણે સંદેશો આપવામાં આવે છે।